ત્રીજું લોકગીત કામ તારી મોરલી રે મોહિને કામ તારી મોરલી રે મોહિને એવા હાથની રે ઉડાવની ધીરે હાથની રે ઉડાવની ધીરે મોરલી કાને વાગી ધીરે મુરલી બાવા કાખમાં છે જોડી માથે પડલ કાળા જોગી બાવા જોગી બાવાને આલો ઉતારા રે ઓરડા જોગન મેળી જોગી બાવા જોગી બાવા
આસરની પાળમાં તે ડોલીડા સકે આલને ઓઢા ઓઢા મને મેરી કે રામને હાલને ઓઢા આસરની પાળમાં હાલને ઓઢા નગર બજાર બીજું લોકગીત બોણસો ગબર ગબર દાદી મામારો દાદી મામારો રોજ કહેતો તો વાળિયા દાદી મામારો રોજ કહેતો તો વાળિયા ગબર દાદી મામારો દાદી મામારો દાદી મામારો રોજ તો વાળિયા
ધન ધન મોગલ તોળા દાને રે એને આપો છો પડતા તમામ 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 રે ધન ધન મોગલ તોળા દાને રે જગદંબા ખોડલને પણ યાદ કરવા છે ત્યારે કોણે માર્યો માનો રોજો મારી કોણે માર્યો રોજો મારી આય કોડલનો રોજો મારી આય કોડલનો રોજો કોણે માર્યો માન રોજો મારી કોણે માર્યો રોજો મારી આય કોડલનો રોજો મારી આય
રે આકાશમ દાદરી પાવે ઘેરાતી રાતના છેલા શ્વાસ ફૂટે છે એક બાલુડો રે સુના સમદર પાવે રે સુના સમદર પાવે નોતી પાંચ કોબેની રાત રોનારી કોઈ ત્યાં નોતી રે સુના સમજોની પડે મારી ક્યાંય નો માળી મારી પાતળી રે જાડેજી મોલ્યું દીવાનો હેજી ફલાણો માણસ ભોળો છે ને છેતરી લ્યો એમણે આખા બધાને કીધું એટલે જેટલા હતા એ ખોટા સિક્કાવાળા હતા એ બધા ખોટો સિક્કો દઈ જાય શાક લઈ જાય આખો ઘડો ભરાઈ ગયો પણ છેલ્લી અવસ્થા જ્યારે હતી મરવાને જીવને જમને વાદ હાલવા માંડી ગયો એને બંદગી કરી એને પ્રાર્થના કરી એને પરમાત્માને પ્રાર્થના કરી કે હે કાળિયા ઠાકર હે દ્વારકાધીશ હે નારાયણ અત્યાર સુધી મારી પાસે આવેલા તમામ ખોટા સિક્કા મેં સ્વીકારી લીધા છે એક ખોટો મેં સિક્કો પાછો નથી વાળ્યો આજ તારા દરબારની માલિકો એક ખોટો સિક્કો આવે છે ને સ્વીકારી લેજે એને પાછો ન વાળતો એમ બાપ અમે બધા ખોટા સિક્કા છીએ પણ તમે જે સ્વીકારો છો તમે મોજથી આ ભાઈઓ જે આમ આમ જેને કહેવાય ને ઘણા માણસો એમ કે આ ઘોરું કરે ને બધા ગાંડા હોય ગાંડા તો જે માણસો નથી કરી શકતા ને ઈ છે જેણે દીધું છે આ દુનિયાની માલિકો ઈ ગાંડા નથી થયા પણ ઈ એટલા માટે હોય ઘણા તો ઘણા સમાજના ભેગા કરીને એવા માણસો છે કે એમ કે ઘોરનો આપણે પ્રથા બંધ કરીએ અરે ઘોર કરવી બહુ નાની હુની વાત નથી અત્યારે બેન નાના બાળકોને તેડે બેનો દીકરીઓથી માંડીને જે ઘોર કરતા કારણ કે ઈ તમને આપવાની એક ભાવના તમારા મારા કારણ કે આપણો પ્રસંગ છે એની માલિકો પરમાત્માએ દીધું હોય ને તો મેં આપને કીધું એમ અનેક ગણું દઈને પાછું આવે પણ આપણા જ મહેમાન કલાકાર ઘણો સમય થયો આપણે આપણી પાસે ઘણા બધા કલાકારો હતા એટલે આપણે જોઈએ એટલો લાભ પણ નથી ઉઠાવી ગયા હજી તો અહીંયાના આપણે ચાલી છાંટલા જેને કહેવાય ને આછેરી ઝલકો જ લીધી છે આ બધાને તો સાંભળવા માટે રાત્યોની રાત્યો જોઈએ એક એક કલાકારને પણ એવા જ ભાઈ આપણા મહેમાન આવે છે આમની ફરમાઈશ એવી છે કે મહેમાનને આપણે સાંભળી લઈએ બેનને આપણે સાંભળીને પછી આપણે છેલ્લે એવું હશે તો ભૈરવી કાક જે પૂર્ણાહુતિ આપણે અરવિંદભાઈ પાસેથી કરાવશું કારણ કે એ બહુ લાગણીશીલ અને બહુ સ્વાભાવિક સરળ સ્વભાવનો માણસ કલાકારને કંઈ સવારથી રાતના બેઠા હોય એ કે મને કાંઈ જરૂર નથી કારણ શું છે આ બધા ગાય છે ને સાંભળીને મને મજા આવે છે હું ગાઉં ને આ બધાને આનંદ કરવાનો કારણ કે એવું તો કાંઈ છે નહીં અહીં આમના બોલાવ્યાથી આવ્યો છું પણ બહુ સમજદારીપૂર્વક એમણે કીધું કે બેનને આપણે સાંભળવા છે એટલે બેનને સાંભળી એમને કહીએ એટલે તેમને મોજ આવે એટલો રાઉન્ડ લઈ આપણે કાર્યક્રમને પછી તમે કહેશો ત્યારે આપણે વિરામ આપવાના છીએ પણ બેનને હું વિનંતી કરું જે રીતે મોજ કરાવી છે કારણ કે આખી આજની રાત છે ને જાગરણની રાત બની ગઈ છે આજની રાત્રિ છે ને બાપ ઈ આપણે યાદગાર બની ગઈ છે અમારો આશો પાલો વિડીયો શૂટિંગની કદાચ કેસેટ જોશે અહીંયા કને નહીં આવી ગયા હોય ને એને હૈયાની માલિકો ખટકો રહી જશે કે આજે અમે મેવાહા ગામની માલિકો આ ઉત્સવ હતો ને એમાં પહોંચી ન ગયા અને કદાચ પહોંચી ગયા ને તો આવો જ આવો અમે
કદાચ આનંદ મેળવી શક્યા હોત. કારણ કે માણસને બહુ આનંદ આવે ને એટલે ગાવા માંડે. જુઓ તમે, ખેડૂત ખેતી કરતો હોય, હળ હાંકતો હોય, ભેહું ચારતો હોય, એમાં બહુ આનંદ આવે ને એટલે ગાય. અને એનાથી વિશેષ આનંદ આવે એટલે નૃત્ય કરવા માંડી જાય. માણસના જ્યારે પગ નાચવા માંડી જાય એટલે સમજવું કે એનો વિશેષ આનંદ છે, પરાકાષ્ઠા છે. અને તમામ આનંદોમાંથી જ્યારે શાંત થઈ જાય ત્યારે બધું છોડી દઈ અને એકાંતમાં વિયો જાય. એમ હવે આપણે ભજન તરફ, આપણે લોકગીતો તરફ, આપણે આનંદ આવે એ તરફ જવાના છીએ. માનો દરબાર છે, આમાં તો બધું જ ગરબાથી માંડી અને એને એની આર્ચના કરવી છે કાલી ગલી ભાષામાં. તો બેનને વિનંતી કરું કે જે રીતે અદ્ભુત રાઉન્ડ પહેલા લીધો તો એવો ને એવો રાઉન્ડ આપણે એવો કાયમી યાદ રહી જાય એવો રાઉન્ડ લેવા માટે બેન શ્રી રેખાબેન વાળા. जननी बिचारी शू करे आ जननी बिचारी शू करे जने पत्थर जन्मो पे अरे कने माथे सिंदूर चढ़े पथराने जननी जन तो भगत जन जय का दातार बड़ी सूट नहीं तर रे जेवांजली माड़ी तू नहीं तर रे जेवा तारो मत रे गुमा विष्णु माटे आवड़ता रे आनन ला जाड़ू लो पे नहीं अरे भरी ले डगलू एक भाण ये बाण कुंवर कश्यपरा मां चोटीला वाड़ी चामुंड माये मां तारा दरबार मां दीवा बड़े मां चोटीला वाड़ी चामुंड मां तारा दरबार मां दीवा बड़े भगतो नीले जय संभाड़ माड़ी परचा धारी चामो माड़ी तू भगतो नीले जय संभाड़ माड़ी चोटी लानी चामो ज्यारथी प्रोग्राम चालू थयो त्यारथी कि मारा राउंड शुरुआत थी त्यारथी आजनो जश जो के बधाए घोर बहु दिलथी हृदयथी भावथी करी छे पण मैं तमने पहेला ज कीधुं एम जेना भावथी मानथी प्रेमने लागणीथी ज्यारे अहींया अमारे आववानुं बन्युं छे एवा मुंबईना वतनी वेलजीभाईने जे मां उपर श्रद्धा छे रवेची मां होय मां चामुंड मां होय गमे ई मां होय अंते मां स्वरूप शक्ति स्वरूप एक छे पण आपणे ચોટીલાના ડુંગરાથી मां चामुंड माने बोलावा छे सुरेशभाई पण केवी रीते अंदरनो नाद हृदयनो पोकार होय तो मां ई रवेचीना रूपमां पण मां दर्शन आपे कोई पण रूपमां मां चामुंड मां आवे अमारो कवि शुं कहे छे तो साध करूं त्यारे आवजे साध करूं
માડી અટકે લાવું કેલ જય માડી ચોટીલાની ચામો. માને યાદ કરવાનું એટલે મન થાય કે અમારા રમેશભાઈ ચાવડા રાપરના વતની આસોપાલવ સ્ટુડિયો માના ચામુંડમાં એમના પણ કુળદેવી છે અને એટલે માને યાદ કરીએ ફરીવારમાં ચામુંડમાના ગુણગાનથી રાઉન્ડની શરૂઆત કરું ત્યારે તો સાદ કરું ત્યારે આવજે માડી સાદ કરું ત્યારે આવજે સાદ કરું ત્યારે આવજે માડી સાદ કરું ત્યારે આવજે ભટકારે ઉકેલ જય માડી ચામુંડ મોડી માવડી ભટકે લાવ ઉકેલ જય માડી ચોટીલાની દેવી.
મને પાકો રંગ લાગ્યો આબો જો રવેજી મિત્ર મંડળ જો छोरू आवे माने नमी नमी जाय आशीष आपो माड़ी राधे राधे थाय माड़ी आशीष दियो माड़ी राधे राधे थाय लाल रंग लाग्यो गुलाबी रंग लाग्यो लाल रंग लाग्यो गुलाबी रंग लाग्यो मारी आशा पूरा मातनो लाल रंग लाग्यो रवे जी रे मावड़ी नो पाको रंग लाग्यो અને કા ઘેન માં ઘેરા